હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તલોદ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો। આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે લાયન્સ ક્લબ ઓફ તલોદ તથા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં કુલ 35 દર્દીઓએ તપાસ કરાવી, જે પૈકી ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે 22 દર્દીઓના પેપ સ્મિયર લેવામાં આવ્યા। દર્દીઓની સ્તન કેન્સરના નિદાન માટે કેન્સર રથ દ્વારા મેમોગ્રાફી કરવામાં આવી, સાથે સાથે અન્ય મોઢાના કેન્સરના નિદાનના દર્દીઓની તપાસ કરવામાં આવી। આ પ્રસંગે ડોક્ટર શિવાંગી ત્રિવેદી, ઓન્કો સર્જન અમદાવાદ, ડોક્ટર જતીનભાઈ પટેલ, અધિક કેન્દ્ર વિનોદ ચેમુંગર, તાલુકા હેલ્થ ઓફિસર લાયન્સ પ્રમુખ મુકેશભાઈ ટીસા, શાંતિલાલ પટેલ, વસંતભાઈ સોની, જગદીશભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, હઠીસિંહ ઝાલા, જયવંતીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા। આમ કેન્સરનું વહેલું નિદાન થાય અને વહેલી સવારથી સાજા થવાય એ આશયથી કેમ્પ કરવામાં આવ્યો। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ તલોદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે અમારી હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। તલોદ ખાતે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા લાયન્સ ક્લબના સહયોગથી અત્રે કેન્સરના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આ કેમ્પમાં 35 જેટલા દર્દીઓએ પોતાનું નિદાન કરાવ્યું છે અને સાથે સાથે જે કંઈ પણ એમને તકલીફો છે એ ઉચ્ચ સારવાર સારું થઈ, જે પણ તજજ્ઞ કેન્સરના તજજ્ઞ આવેલા છે એ તજજ્ઞોએ એમને સારી રીતે સમજાવી અને એમને આગળ ઉચ્ચ સારવાર સારું આગળ મોકલેલા છે।